કેમ છો ભાઈ લોકો, સ્વાગત છે તમારું આજના મારા મિની બ્લોગમાં। સાચું કેમ ને તો રોજ નવા કન્ટેન્ટ લાવવું બહુ જ અઘરું છે। એવામાં આવી ગયો મારા પર દોસ્તારનો ફોન કે ચાલ ભાઈ આપણે જવાના લગન। કલાક જેવો થઈ ગયો દોસ્તારને તૈયાર થતા, ખબર નહીં ચણિયા ચોળી પહેરતો છે કે શું। ફાઇનલી આવી ગયા ભાઈ બંધો ને અમે નીકળી ગયા લગનમાં જવા માટે। સાચું કેમ ને ભાઈ લોકો, તમે રીલ શૂટ કરવા માટે જ લગનમાં જામ છે, એમ કે તમારા માટે મારે રોજ નવા વ્લોગ લાવવા માટે કશે ને કશે તો જવું જ પડે। તો બસ તમને મારી મહેનત દેખાતી હોય ને તો મને ફોલો કરતા જાજો। ત્યાર પછી મારી એન્ટ્રી પડી લગનમાં। અહીંયાના માહોલ તો કઈ અલગ જ હતો। નાચવાની તો દૂરની વાત પર અહીંયા જોવાની જ મજા આવતી હતી। ત્યાર પછી અમે લોકો આવી ગયા રોસોરામાં, એ પણ જમવા માટે। પણ અહીંયા તો એ વાસણ પણ ધોવાઈ ગઈ, એટલે કદાચ આજે અમારે જમવાનું સેટિંગ નહીં થવા। પણ તમને તો ખબર જ છે આપણે ગમે ત્યાં સેટિંગ કરી જ દઈએ। कैसे लोग रहते हैं यार यहाँ पर। ત્યાર પછી અમે લોકો નીકળી ગયા બીજા લગન ખાવા માટે નહીં પણ જોવા માટે। અહીંયા આવીને જોયું તો પબ્લિક તો એકદમ કડક જ હતો। ત્યાર પછી આપણને મળી ગયા રોનકભાઈ, જેઓ ઇન્સ્ટા પર ફની વિડીયો બનાવે છે, બસ એમને પણ સપોર્ટ કરો। હા ભાઈ લોકો, અહીંયા મારા ફોલોવર્સ એટલા બધા હતા ને કે ક્યારના મને નાચવા માટે લેવા જ આવ્યા કરે। એ લોકો કઈ તમે તો મોટા માણસ, તમારી સાથે થોડી કઈ નાચવા આવે, પણ આપણામાં એવું કઈ જ નથી, કેમ કે મારી ઓળખાણ આજ પબ્લિકે કરાવી છે। સાચું કેમ ને તો ક્યારના બધા મને જ જોયા કરે। મેં વિચાર કરું મારું લેંગુ બેંગુ તો નથી ફાટેલું ને। પછી ખબર પડી એ તમે વિડીયો બનાવું ને એટલે બધાની નજર મારા પર હતી। ત્યાર પછી ડીજે બંધ થતા જ અમે નીકળી ગયા ઘરે જવા માટે। હા, ટાઈમ થયો છે સાંજે 6:30 નો। તો ચાલો વિડીયો આપણે અહીંયા જ બંધ કરીએ। મળીએ આપણે આવા જ નવા વિડીયો સાથે બીજા વ્લોગમાં।